ડાયરિયાની અંદર દરેક ડાયરિયા મેજોરિટી ડાયરિયા વાયરલ ડાયરિયા હોય છે અને મેં કીધું કે ખાસ કરીને બાળકોમાં થતા ડાયરિયા છે રોટા વાયરસ થતા ડાયરિયા છે એટલે મેજોરિટી ડાયરિયાની અંદર એન્ટીબાયોટિક જરૂર પડતી નથી પરંતુ જ્યારે ડાયરિયા તમે કીધું કે જો વધારે થાય તો તમારે એન્ટીબાયોટિક લેવાની જરૂર હોઈ શકે પરંતુ તમારે એના માટે ડૉક્ટરની ખાસ સલાહ લેવી જરૂરી છે ડૉક્ટર તપાસ કરશે અને જરૂર લાગે તો એની લેબોરેટરી તપાસ પણ થાય લેબોરેટરીની અંદર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન થાય ડાયરિયા થાય તો આપણે જે ઝાડાની તપાસ કરવાની હોય યુરિન ટ્રેક ઇન્ફેક્શન થાય તો યુરિનની અથવા તો પરુ થાય તો ત્યાં પસની તપાસ આવા કેસીસની અંદર લેબોરેટરીની અંદર એવી તપાસ થાય છે કે જે ઇન્ફેક્શન છે એ ઇન્ફેક્શન કયા બેક્ટેરિયાથી થાય છે અને એ બેક્ટેરિયા પર કઈ એન્ટીબાયોટિક અસરકારક છે આ પ્રકારની લેબોરેટરીમાં તપાસ થાય તો એનાથી તમને ચોક્કસ નિદાન પણ મળશે અને સાથે સાથે સારવાર માટે કઈ એન્ટીબાયોટિક આપવી એ પણ મળશે આ ટેસ્ટને કહેવાય છે કલ્ચર એન્ડ સેન્સિટિવિટી ટેસ્ટ તો આવા કોઈપણ કેસીસની અંદર જ્યારે ડાયરિયા કંટ્રોલમાં ના આવે તો સૌથી પહેલાં તો ડૉક્ટરની સલાહ અચૂક પ્રમાણે ડૉક્ટરની સલાહ વગર તો એન્ટીબાયોટિક લેવી જ નહીં આજની તારીખમાં આ ડૉક્ટરની સલાહ વગર ઓવર ધ કાઉન્ટર જે એન્ટીબાયોટિક લેવાય છે જેને કારણે જ આ એએમઆર ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે એટલા માટે ડૉક્ટરની સલાહ લેવી અને જો જરૂર લાગે તો એને કલ્ચર સેન્સિટિવ તપાસ થશે અને તપાસ થયા મુજબ જે દવા અસરકારક હશે એ આપવામાં આવે તો તમને ચોક્કસ રીતે કારણ કે તમે અત્યારે જે એન્ટીબાયોટિક લઈ રહ્યા છો પોસિબલ છે કદાચ બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ હોય પણ અત્યારે એએમઆરનું પ્રમાણ એટલું વધારે છે કે તમારી લીધેલી એન્ટીબાયોટિક કદાચ એ બેક્ટેરિયાને મારવા સક્ષમ ના પણ હોય એટલે કયા બેક્ટેરિયાથી ઇન્ફેક્શન થાય છે અને એના પર કઈ એન્ટીબાયોટિક અસર કરે છે એ તપાસ કરવી ખૂબ જરૂરી છે.